सबसे पहले आज हमें जाना है खाना खाने नहीं सबसे पहले जाना है सेंसिस हॉस्पिटल पे मैडम ने असर શેની છે મને ખબર છે પણ મારે કઈ કેવું નથી હવે चलो झगड़ा हो गया बुलेट वाले भैया ने एसटी वाले से तकरार हो गई है क्यों साइड नहीं दे रहा समझो मैडम एक बार कड़ी टेस्ट कर કેમ છે પણ મજા આવી અને હજી એકવાર કઢી વોઝ એક્સેલન્ટ ગુડ નૂન સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં એક નવા વ્લોગમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ રાજકોટથી જેમ તમને ખ્યાલ છે એમ મેડમજીની એક્ઝામ ચાલુ છે અને સેમ સવારે સાવરકુંડલાથી નીકળી અને રાજકોટ આવી ગયા છીએ અને હવે બપોર થઈ ગઈ છે મેડમજીને પેપર પૂરું થવાનો ટાઈમ પણ થઈ ગયો છે એટલે ધીમે ધીમે બધા બહાર આવવા માંડ્યા છે બસ હવે મેડમજી આવે એની રાહ જોઈ રહ્યો છું હું આતુરતાથી રાહ જોઈ રહ્યો છું पेपर कैसा रहा मैडम जी बता दीजिए आप आज तो अच्छा है ना चलो आज तो कोई दिक्कत नहीं है आज पेपर अच्छा है मैडम के साथ एक दूसरे मैडम थे इसलिए हमने रिकॉर्डिंग स्टार्ट नहीं किया और ये इसकी स्कूल है वो जो मैडम नीचे उतरे ना उसकी और सबसे पहले आज हमें जाना है खाना खाने नहीं सबसे पहले जाना है सेंसिस हॉस्पिटल पे क्योंकि वहाँ से कुछ बाकी दवाई लेनी है अमरेली वाले बाकी दवाई लेनी है यहाँ से तो चलते हैं सीधे सेंसिस हॉस्पिटल उसके बाद का कार्यक्रम उसके बाद जवा देजो मने इते बेन घड़ी खमो ने न्या जरी केवी जग्या में अटवाई जाओ पछी तड़को बधाई ने लागतो होय धूप सबको लगती है गला सबका सूखता है અંદર બેઠા હોય ને ત્યારે આજે બહાર હોય ને એના ઉપર તૈયાર સેન્સિસમાં તો પહોંચી ગયા પણ મેડમજી આમનામ આવે છે બંધ છે દુકાન કેમિસ્ટની તો એ કાલે સવારે લેવી પડશે હવે એવું લાગે છે કેમ કે અહીંયા રાજકોટમાં તો ભાઈ બધું બંધ થઈ જાય બપોર થઈ ગયા કેટલા વાગે ખુલશે મેડમ પૂછી લ્યો ખાલી એટલે કાલ ઉપર જશે ચાલો સેન્સિસમાં કાલે પાછું આવવાનું થશે ક્યાં હુઆ મેડમ જી મેડિકલ સ્ટોર 4:30 ખુલશે સવારે 8:30 થી 1:30 અને 4:30 થી 8:30 ओके એટલે કાલે મેળ આવશે સવારે આવશું ત્યારે चलो तो कल सुबह में लेके जाएंगे हम और अब क्या करना है मैडम जी बताइए अब खाना खाने जाना है लंच करना है लंच करना हाल से नहीं ચાલશે તમારે મારે તો હું તો વેફર બે ખાઈ પણ શું કામ એવું શું કામ શા કારણે એવું શા કારણે હું એવું હું રોજ જમતા તો રોજ હોય ચલો લેફ્ટ સીધું અહીંથી જ કહે છે લેફ્ટ કે ક્યાંથી કહે છે लंच आज सिटी में करेंगे मैडम जी को बहुत टाइम से एक नाम दिमाग में घुस गया था वो आज निकालते हैं બહુ વર્ષો પહેલાં હું એ હોટલમાં જમી આવ્યો છું જ્યારે સાહેબ અહીંયા ભણતા એ ટાઈમે એ પછી તો હું ક્યારેય નથી આવ્યો પણ આજે પાછો લાભ લઈએ હવે એનો ટેસ્ટ કેવો છે સેમ રહ્યો છે કે ચેન્જીસ થઈ ગયો છે એ ચેક કરીએ આજે ટેસ્ટને चेक करिए व्यवस्थित रीते इधर से जाना है राइट टैटू अड्डा है टैटू पड़ा उत्तर मैडम तुम्हारे ऑक्यूपेशन में ना चाले ऑक्यूपेशन में ना चाले ओके આમાં બધું હા એવું જ હોય એવું ના હોય નહીં ઠીક તમને ગમતું નથી ઓકે 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 મને મહેંદી ગમે છે મને મહેંદી નથી ગમતા હા હા મને મહેંદી ગમે મહેંદી મેડમ ને અસર તરત થઈ જાય નેચરલ ટેટુ ગમે નેચરલ આર્ટિફિશિયલ ટેટુ નહીં મેડમ ને અસર શેની છે એ મને ખબર છે પણ મારે કઈ કેવું નથી હવે હા હા નકરી મારી છીક જ આવે એવું થોડું હોય મેડમ ની છીક આવવી જોઈએ ને ક્યારેક ક્યારેક तो यहाँ पे पार्किंग मिल जाए तो अच्छा रहेगा वरना હોટલ પાર્કિંગ નહીં એવું ન હોય ને મેડમ અવડા મોટાનું ન હોય લોકેશન ક્યાં છે ને એની ઉપર ડિપેન્ડ કરે મોટા હારે ક્યાં લેવા દેવા છે કાલ કે પરમ દિવસે તું કહેતી હતી ને
એટલું આપણે જાય એ મોટી જ છે ને, ક્યાંય નાની છે. ભલે એ તો બારોબાર છે એટલે પાર્કિંગ છે, પણ છે તો તડકે ને. એનું પોતાનું પાર્કિંગ થોડું છે. ત્યાં લખેલું છે કાયદેસરનું બોર્ડ લગાવેલું છે. ચાલો ઝઘડા હો ગયા, बुलेट वाले भैया ने एसटी वाले से तकरार हो गई है, क्यों साइड नहीं दे रहा. એમાં એમ જ હોય, સાઈડ શું કામ નથી આપતા, એમ જ હોય. પણ એને કાયદેસર ઊભી રખાવી રસ્તામાં. ચલો એક દૂસરા વાલા સર્કલ. આજ રોડ નવો આવ્યો છે ને એટલે રોડ જોઈએ આપણે. રોજ તો અહીંના જ રોડ હોય એટલે અલગ અલગ જગ્યાએ રોજ જમવું જોઈએ. રોજ અલગ અલગ રસ્તા. એટલે ઘરે રાતે પહોંચીએ. રોજ અલગ અલગ જગ્યાએ જમીએ ને એટલે ઘરે પહોંચીએ રાતે. અડધી કલાક, બધી અડધી કલાક. એ રાત જ કહેવાય. 6 વાગે જઈએ તો અડધી કલાક, પોણી કલાકના ફેરમાં એ રાત જ છે. મેડમજી બતાવીએ કેટલો ટાઈમ ઊભું રહેવાની કેપેસિટી? થોડી વાર એ નહીં ને. જો અહીંયા હજી સોફા, અહીંયા બહાર હજી ખુરશીઓ. પાર્કિંગ તમારે દૂર કરવાનું અને વેઇટિંગમાં અડધી પોણી કલાક ખમવાનું. એવા બધા પ્રશ્નો હોય. અને એ તો મને તો ખ્યાલ જ હતો, પણ મેં કીધું મેડમને ડિમોટિવેટ નથી કરવા. એટલે જો જોગમાયામાં ટ્રાફિક એટલું રહેતું હોય, ત્યાં જો વેઇટિંગ આવતું હોય. રાજકોટ વાળા કોઈ ઘરે જમતા જ નથી કોઈ. અમારી જેવા ઠીક ફરજિયાત હોય. તમારે શું છે, તમે ઘરે જમતા હો, મારો વારો તો આવે. હવે એ તો ઠીક, હવે મારે બીજું ગોતવાનું ને પાછું. આઈ રહી પ્લેટિનમ બાજુમાં છે, જમી લેવું છે. મેડમ કે તું નહીં તો તારો ભાઈ, કે બાજુમાં અમે બીજી કઈ ગતિ ત્યાં આવી ગયા. અમારે જમવાથી મતલબ હતો, ટેસ્ટથી મતલબ હતો. અને તમારે જો ટેસ્ટ ન કરાવવું હોય, અમારા આવા સરસ એવી જીભને તમારે અડવા ન દેવો હોય તમારો ટેસ્ટ, તો તમારો ટેસ્ટ ફીકો આવશે. એટલે તમે ન અડવા દીધો. દ્રાક્ષ કાઢી છે ને એમાં બીજું કાંઈ ફેર ન મળે. ગુજરાતી થાળી છે ને એની મેન્યુ છે મેડમજી પાસે. અને રાજકોટમાં મને લાગે સિસ્ટમ થઈ ગઈ છે ફ્રાઈન્સ અને ચટણીની. જો અહીંયા પણ આવી ગયું, સિટીની અંદર પણ. અને ટીવી છે. જો આજે પણ મેચ નથી. મેડમજી ગોતે છે કે એમાં કંઈ નવું જડી જાય તો ઠીક છે, નહીંતર પછી અમારી થાળી તો છે. આપણે ઓપ્શન આપી દીધો મેડમને, થાળી તો છે જ, મેન્યુમાં કંઈ ચેન્જીસ કરવો હોય તોની વાત છે. ફાઇનલી ઓલું બીજું કોન્ટિનેન્ટલ ને પિઝા ને બીજું શું હતું એવું બધું, એવું કંઈ ઈચ્છા હતી નહીં. સેન્ડવિચ ને એવું થોડું ક્યાંય બપોરે લંચમાં હોય, ક્યાંય ગુજરાતી થાળી ખાएंगे આજ હમ દબા કે. અને ઓલું આમે તાંદુર બંધ હતું મેડમ. એટલે ને તાંદુરીની જરૂરી નહોતી. પરમ દિવસે હજી ખાધી 2 days પહેલાં. અને કાલે પણ કદાચ કંઈક એવું ખાવું પડશે. કાલે મેડમને 2 પેપર છે ને, એટલે એમાં કાંઈ નક્કી નહીં શું મેન્યુ, કેમ કે ત્યારે ઓનલાઈન કરશે. બહુ મોટાને કાંઈ જરૂર ન હોય પ્રસિદ્ધિની. ગુજરાતી થાળીમાં છે છાશ, પછી આ શું છે દૂધી દાળ છે બેટા. હા, પછી રબડી, કઠોળ, પનીર, ઢોકળા, પાછું પનીર, શ્રીખંડ, કોબીનો સંભારો. તારે નથી જમવું ને મેડમ? મેડમની ડિશ મેડમને કેન્સલ કરાવી. રોટી આવી ગઈ છે, આપશે ને? રોટલી ને બધું આવી ગયું. મેડમની ડીશ જ ન હોય, પણ મેડમ આમ બહાર ગયા હતા ને એટલે એને એમ કે થોડી વાર પછી ગરમા ગરમ આપવું એમ. આ તો તારે હાલી જશે ને બે કપ, એટલે કપ લાવવાની કંઈ સોરી એની ઉપાધિ નહીં તારે. ચાલો તો હડપી પડો મેડમ. હવે ફોટો હોય મેડમ ત્યાં છે ને, લોકો વાહે પડી ગયા હોય એટલે. અને એ કરતા તે તમને ખબર પડે ને કે તમને 1:30 વાગે ભૂખ લાગવાની છે, તો 12:30, 12:15, 12:30 આજુબાજુ પહોંચી જવાનું, તો તમારે વાંધો ન આવે. સમજ્યા? પરફેક્ટલી ને? યાદ રહેશે ને? હવે બીજી વાર યાદ રહેશે ને પાછું બીજી વાર. તમારે મેન્ટેન થઈ જવાનું. મને એટલા વાગે જ ભૂખ લાગશે. બસ 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 બસ.
હું મારા કામમાં વ્યવસ્થિત રહ્યો એમાં કાંઈ વાંધો નહીં, એટલા જ ખવાઈ જશે. મેડમને આમે કે ઘણા ટાઈમથી શાક પૂરી ખાવી હતી ને, મારેય ખાવી હતી, ખાલી મેડમને એક ને નહીં તો આવી ગઈ છે ઇન્ટ્રોડ્યુસિંગ પૂરી. શાકપુરીની મજા હોય મેડમ, પણ હવે શું છે આ ગરમી પડવા માંડી ને એટલે થોડુંક આમ તેમ થાય, બાકી શાકપુરી જમાવટ થઈ જાય. બહુ ગરમ છે જોજે, પછી આમાં એમ મેડમ મૂકે જ નહીં, મારી જેવો ઉતાવળો રહ્યો ને. જામું મેડમ મારે રોટલી નથી ખાવી, અમે પૂરી ખાઈ, સિર્ફ પૂરી આવી ગઈ છે. ચાવલ, કઢી અને દાલ. મેડમજી શાકપુરીમાં મજા આવી ગઈ. સમજો મેડમ એકવાર કઢી ટેસ્ટ કર, કેમ છે? પણ દાળ તો હજી નથી ટેસ્ટ કરી, પણ કઢી જબરદસ્ત. વોટ એ ટેસ્ટ. નાવ દાલ. દાળ તો મને સ્વીટ ન ભાવે, એટલે જનરલ હોય ને સ્વીટ હોય થોડી. મેડમને મજા આવશે દાળમાં. આવી ગયો યાર, સિરિયસલી કંઈક સાંભળેલું હોય એવું તો ફેમસ હોય જ તે, પણ ક્યારેક ન સાંભળાય એવી જગ્યાએ અનાયાસે ક્યારેક જબરદસ્ત મજા આવી જાય. એન્ડ દાલ કઢી વોલ ઓસમ. મને પ્યારી થઈ ગઈ કઢી. મારે સ્પેશિયલ ક્યારેક પછી અહીંયા જ્યારે આવું ત્યારે ખાવા આવી પડશે. અમુક અમુક ડીશ છે ને મેડમ, ચુમ્મેશ્વરી ડીશ હોય, ચુમ્મેશ્વરી. કઢી કઢી થઈ ગઈ ચુમ્મેશ્વરી કઢી. હજી ધીમેકથી બોલે એટલે આ લોકો ખાલી હોઠ ફપડે ને એ જ દેખાય. એવા મેનસ બેનસ કંઈ લોગિંગ કરતા હોય ત્યારે મેનસ ના ચાલે. રાયડું નાખતા હોય લોકો, હું રાયડું તો નથી નાખતો. જોવો છો ને તમે, આમાં ઘણા બધા જોતા જ હશે રાયડું નાખતા હોય લોકો, તો એનો માઇક રાખી દો એટલે ઓછો. હું ધીમે બોલું તો વાંધો ના, પણ મેડમનું છે નહીં હાજરમાં. હજી અમેરિકામાં ક્યાં કાંટા મારે છે મેડમનું માઇક એ રીતે. અહીંથી કાંઈ ડબ્બી બબ્બી ભરવાની છે ગણતરી નહીં, અલગ છે ગોઠલીવાળો. ગોઠલીવાળો અલગથી અલગ છે મુખવાસ. ઓલો દાલ ચૂરી જેવો સ્વીટ હતો, આ ગોઠલીવાળો છે. મોટેથી હું બોલી લઈશ એમ ક્યારે ગમે ત્યારે માઇક લેવા ન્યા નથી જવું, મોટેથી બોલી. ના ના આવી જાય, લેવા જવાનું મેં ક્યાં કીધું. આવશે એટલી વાર લાગશે. ભાત ખાધા છે તું હુઈ જ જવાની છે મને ખબર છે, એટલે હુઈ જવું હોય ને ઇન્ટરેસ્ટિંગ મારે મારું જોવાનું છે. આજે આજે તમને કાંઈ જોવાનું, સીટ લાંબી કરીને હુઈ જા, બીજું કાંઈ મેળ નહીં પડે. તમે ગાડી ચલાવતા હોય ઓહો હો હો હો, શરૂમાં ઝોલા ખાઈ લેવાથી કાંઈ નહીં. ઝોલા આવે જલા જલા આવે ને એ કુદરતી છે. જલા કોઈનું ચાલે ઝોલાનું નક્કી નહીં, જલા કુદરતી છે. પણ કાયદેસર આમાં હું જે લખી નાખ્યો મેં, કાયદેસર જલા ને ઝોલાનો જે. જલા જામનગર જલાનો પછી લઈ જાવ. જામનગર અત્યારે ત્યાં કઈ મેળે ન પડે. હું લઈ જાઉં ત્યાં તું અટવાઈ જા, મારે કઈ વાંધો ન આવે. એ તો અહીંથી અમરેલી. પણ આમ જો જામનગરની જગ્યાએ એમાં નીચે એક સરસ મજાનું લખેલું આવ્યું હતું, અમૃતસર લખેલું આવ્યું હતું. ત્યાં જવું છે અમૃતસરની મજા. ચાલો સરસ મજાનો અમે લંચ લઈ લીધો છે અને આજે અમે સિટીની અંદર જ છીએ. એક જગ્યાએ તો બહુ જાજુ બધું વેઇટિંગ હતું અને વી ડોન્ટ હેવ એ મચ ટાઈમ ફોર વેઇટિંગ. હાલે છે ને બરોબર? તું સાંભળજે હો, આમાં કોક ખીજા હે નકર આવડતું નથી ને દોઢો થા. કોઈને શું એટલે એની બાજુમાં જ એક સરસ મજાની બીજી હોટેલ પ્લસ રેસ્ટોરન્ટ હતી, અમે ત્યાં જમી લીધું, પણ મજા આવી ગઈ જબરદસ્ત. પ્રાઇસ બધે સિમિલર જ હતા, એમાં કાંઈ એમ તેમ નહોતું, પણ જેનું નામ થઈ ગયું હોય એ ફેમસ હોય ને ત્યાં વધારે વેઇટિંગ હોય. અહીંયા એટલું બધું નહોતું ટ્રાફિક, મીડિયમ 5-6 ટેબલ લાગેલા હતા, પણ મજા આવી. અને હજી એકવાર કઢી વોઝ એક્સેલન્ટ. અને બીજું ખાસ તો કોઈ વિશેષ મસાલાઓ નહોતા. મજા એની સ્પાઈસી ને ગરમ મસાલા વાળું ને એવું નહોતું, આમ સિમ્પલ ઘરનું હોય ને એવું હતું, એટલે મજા આવી જમવાની. પણ એક અહીંયા હાડા પાર્કિંગ હોટલ ગમે એટલી સારી રાખે, પાર્કિંગના પ્રશ્નો બધે હો, આવું ન હોય.
અંડરગ્રાઉન્ડ પાર્કિંગ પહેલા બનાવવાનું, હા તો પછી હોટલ બનાવવાની. પહેલા નીચે પાર્કિંગ બનાવી નાખવાનું, જગ્યા તમે લઈ જ લીધી છે હા. પછી એનું. પછી જો એની મજા આવે ઈ. ચલો ફાઇનલી રાજકોટની બહાર નીકળી ગયા છીએ ને એક બાજુ છે આજી ડેમ. અહીં તો હોય ને કે બીજું પાણી નથી ભર્યું ને, આ મેઇન ઓલો મોટો સમુદ્ર જેવો આગળ દેખાય એટલે કહો. આ બરાબર જ છે ને? બરાબર બરાબર. वांदा नहीं मैडम जी, क्या करने वाले हो आप? और ये आ गया हमारा गेट. ફેવરિટ ટાઈમ. साफ सफाई ઝુંબેશ કરવી પડે એમ છે. હા કરવી પડે એમ જ છે ને. ક્યું છે? તમે મને આનું એક શિલ્ડ ગોતી દેજો. શિલ્ડ નો આવે એનું હું તને એક રસ્તો કાઢી દઈશ ખાલી. ઓકે એ મ્યુઝિક. બપોરે છે ને ગાડી ચલાવવામાં ગાડીને બિચારીને કદાચ તકલીફ પડતી હશે. એક તો બહાર એટલી ગરમી હોય અને એક ધારી ગાડી ચાલે, વ્હીલને, રેડિએટરને, એન્જિનને બધાને તકલીફ પડતી હશે, પણ આપણને મજા આવે. શું કામ કે રોડ હોય સાવ ખાલી, બપોરે બસ ચલાતે હી રહો એમ જ થાય. સવારે તો આમથી આમ ને આમથી આમ ડોકા કાઢવામાં ને આમ કરવામાં ને ઓલું કરવામાં ને એમાં ને એમાં દોડા દોડી થઈ જાય આમનો. સરદાર सर एक इंटेलिजेंट नो सर सेक्रेटरीज का सपोर्ट क्यों सर લા 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 ला 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 1 to 5 म्यूजिक कितनी इफेक्टिव फ्राइडे से यूं हवा क्यों गा रही है. શરૂ થયું તો ત્યારે મ્યુઝિક આ જ હતું. હા, ઓકે. ये हवा क्यों गा रही है એમ આવે ને. હા, यूं हवा नहीं, ये हवा क्यों गा रही. મેં યુ થી શરૂ કર્યું ને મને કે બહુ ઝાઝો ફેર ન પડી જાય કઈ. હવા જ હોય. यू के ये मैडम जी चोला खा रहे थे थोड़ी देर पहले, इसलिए मैंने स्टार्ट नहीं किया था. પછી એને જાગી જાય પાછા. ભગવાને હક દીધું કે હું તમતાર નહીં રહેતા હતા, એને હું નથી. આગમાં નો બાઈક છે. એવું નથી. આઈમાં નો હોય ની વાત જ નથી. તમે ગાડી ચલાવતા હું હુઈ જાઉં ની મને નો ગમે એટલે. સવારે ખાલી આભાર થોડો માન્યો, અત્યારે સ્વાગત હતું ને કર્યું મારે. તમને એમ કે ખાલી આભાર જ મને છે? ના રે, સ્વાગત કર્યું. બાબરામાં તમારું હાર્દિક સ્વાગત છે. બોલો એમ કઈ જેમ તેમ નથી હો હસ્તી. બસ ખાલી એહસાન અગર હો જાય અગર બધું હાલે છે ને લોલમ લોલ. एहसान अगर हो जाए तेरा, एहसान तेरा पहला આવી જાય બહુ કરી મુझ પર હલવા જતી. દિલ ચાહતા હૈ वो कहने दो. બસ હવે નહીં. બસ એવું મને એમાં મગજમાં આવી ગયું હાલું, પણ શબ્દોના થોડીક આટી ઘૂટીઓ રે ક્યારેક એવું કઈ ન હોય. અને અમારે પછી શબ્દોની આટી ઘૂટીઓ દર વખતે રે. હા તે રે, પણ મારો અવાજ કેમ પણ આમ કોકિલ કંઠ જોયેલા તો શબ્દો મારા ને અવાજ એનો અને ઈ બેનું મિશ્રણ પછી જે થાય વાત જવાની. અને એના નામ ઉપર એહસાન તેરાના નામ ઉપર આવી ગયું છે બાબરા. બાબરા. અને એક ગાડી પાછળ બીજી ચાલી આવે છે, અમારા મિત્રો સર્કલોની. કુણાલભાઈની ગાડી પાછળ ચાલી આવે છે, એ પણ સાવરકુંડલા આવે છે. હું હમણાં રોજ બપોરે એની ઓફિસે જતો રહું, પણ ત્યાં બધે ઓફિસે બધું કામકાજ શરૂ હોય, ત્યાં ડિસ્ટર્બન્સ ક્યાં કરવું એમ, એટલે ત્યાં કાંઈ હું રેકોર્ડિંગ કાંઈ કરવું નહીં જરૂર. મેડમને ડ્રોપ કરી પછી હું ત્યાં જતો રહું, થોડીક વાર ટાઈમ પાસ કરીએ ને ત્યાં પાછો મેડમને આવવાનો ટાઈમ થઈ ગયો હોય. ચાલો કે રોકાઈ જ જાઓ ગમે એમ થાય. કાલ રાતે ફોન જ આવ્યો હતો કે થેલો લઈને જ આવજે એમ, પણ એ પોસિબલ નથી. તો કે તું અહીંયા ન રોકા તો હું ત્યાં આવું એ કે
મેં કીધું મોસ્ટ વેલકમ. બહાર તો મેડમ લૂ નાખે છે. હું લૂ કાયદેસરની ઓલી મે મહિનાની ને હા એપ્રિલ મે ની જે લૂ ફેંકાતી હોય ને એવી લૂ ફેંકે છે બહાર. બે 3 મિનિટ થઈ હશે ખાલી. 3 મિનિટમાં તો એમ થઈ ગયું કે ઓહો કેટલી ગરમીમાં હું પસાર થઈ રહ્યો છું. બસ હવે વાંધો નહીં. તમારે બેને શું છે ઉતાવળ વધારે હતી જવાની. એટલે હીટ વેવ અત્યારે છે ને હજી માર ચાલે છે તોય હા એટલા માટે ધેટ્સ વાય મેં કીધું લૂ કેમ મેં કીધું ફેંકે છે એટલી બધી. નહીં તો અત્યારથી લૂ ન હોય તડકા આઈ કેન અન્ડરસ્ટેન્ડ પણ લૂ તો કેમ સમજવી. તો સાચું મેડમ. સવારની વાત છે હજી પેટ્રોલ બાળે છે. ના ના કઈ નહીં ચોક સપાટ હો. બીજું કઈ ભલે આનંદ કરે બધા. હો આનંદ નથી કરતા. આનંદ નથી કરતા. એનું ભણે છે એની ટ્રેનિંગ લે છે. આનંદ થોડા કરે. એનો જીવ ઉદ્ધર હોય અટાણે એટલે ઊંચે હોય ને તો એને પૂછો તો ખબર પડે કેવો આનંદ છે. અત્યારે તો ઓલી સુરત વાળી ફ્લાઇટ ઉપડી છે મેડમ. એવું હોય છે ને ટાઈમ એવો છે અત્યારે. ભાવનગર ગાંધીનગર અમદાવાદ લાઠી બાપુ છે આમાં ડુંડી લણે મેડમ. જઈ રહો રમણી લાગે બે બાપુ છે બે બેઠા તો જઈ રહ્યા અમે. હરકી ડુંડી લણી છે. ઓલા પોક ખાવા આવે ને રાજકોટથી તો બાપુ મહેનત ચડી ગયા. ભુવા રોડનો ગેટ છે અને અહીંથી સીધી બાપુની વાડી. પાકી ગયા છે ઘઉં પણ જાજા પગના પણ થોડાક લીલી ધાર દેખાય છે ને ત્યાંથી કાપશે. હવે આપણે આવીએ હમણાં થોડીક વાર રહીને. મેડમ અમે બધાએ લવ કર્યો ને એટલે ઘઉં ન થયા. બાપુએ લવ ન કર્યો ને એટલે એને ઘઉં થયા. સારું હાલ હમણાં આવું. ચલો સાવરકુંડ આવી ગયું છે અને હવે જલ્દીથી પહોંચીએ ઘરે. ભુવા રોડ થકી घर. हेलो फाइनली हमारा घर आ चुका है. सावरकुंडला पहुंच गए हैं और अब और एक दिन लास्ट डे. कल लास्ट डे है तो सुबह में वापस से मिलेंगे. ठीक है तो અત્યાર સુધી માં અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. ટેક કેર ટેક કેર ટેક કેર. મેડમનો હાથ હલતોય બંધ થઈ ગયો છે ને મારો અવાજ નીકળતોય બંધ થઈ ગયો છે.